નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો વિષય છે ધોરણ 7 વિષય સંસ્કૃત. તેમાં આપણે જોઈએ ચેપ્ટર પહેલું ચિત્રપદાની 1 થી 3. ચિત્રપદાની 1માં જોઈએ નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું છે આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે સી આસન. બીજું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે બી કંદુક. ત્રીજું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે એ ચ્યુત. ચોથું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે સી ચમક. પાંચમું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે એ ભ્રમણભાસ. છઠ્ઠું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે બી પાદપ. સાતમું પર્વત શબ્દનું સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે સી પર્વત. આઠમું પલંગ શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે સી પર્યંગ. નવમું વાનર શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે એ મર્કંટ. દસમું ખુરશી શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે એ આસંદ. 11મું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે બી સમીકર. 12મું ટ્યુબલાઇટ શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે બી દંડદીપ. 13મું વૃક્ષ શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે એ પાદપ. 14મું કટહ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે સી ચટાઈ. 15મું પત્રભારહ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? એ પેપરવેઇટ. 16મું સ્યુતઃ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે સી થેલો. 17મું સમીકરહ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે બી ઇસ્ત્રી. ત્યારબાદ પ્રશ્ન બીજો છે યોગ્ય રીતે જોડકા જોડો. તેમાં આપણે જોઈએ વિભાગ એ અને બી આપેલા છે. આપણે જવાબ ગોતી અને લખવાનો છે. પહેલું મર્કંટઃ, તેમાં જવાબ આવશે બી વાંદરો. બીજું ચરણઃ, જવાબ આવશે સી પગ. ત્રીજું કટઃ, જવાબ આવશે ઈ ચટાઈ. ચોથું સ્યુતઃ, જવાબ આવશે બી થેલો. પાંચમું ચપકઃ, જવાબ આવશે એ પ્યાલો. ત્યારબાદ બીજું જોઈએ વિભાગોમાં પેલું છે કાકહ, જવાબ આવશે સી કાગડું. બીજું પત્રભારહ, જવાબ આવશે એ પેપરવેઇટ. ત્રીજું પર્યંગઃ, જવાબ આવશે ડી પલંગ. ચોથું દંડદીપઃ, જવાબ આવશે ઈ ટ્યુબલાઇટ. પાંચમું સમીકરહ, જવાબ આવશે બી ઇસ્ત્રી. ત્યારબાદ આપણે જોઈએ ચિત્રપદાની 2. તેમાં પેલું છે નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પેલું છે આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે ડી નૌકા. બીજું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે ડી સમાર્જની. ત્રીજું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે એ જપમાલા. ચોથું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે બી વૃક્ષશાયિકા. પાંચમું છે આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે બી પત્રપેટિકા. છઠ્ઠું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે એ સૂચિકા. સાતમું અગ્નિપેટિકા શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે એ માચિસ. આઠમું બાલિકા શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે ડી છોકરી. નવમું પીપીલિકા શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે એ કેળી. 10મું નિસરણી શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે ડી નિશ્રેણી. 11મું સોય શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે એ સૂચિકા.
12મું સાવરણી શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે ડી સમાર્જની. 13મું પંચમશીન શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે એ રંધ્રિકા. 14મું માપિકા શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે ડી ફૂટપટ્ટી. પ્રશ્ન 15મો છે રંધ્રિકા શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે એ પંચમશીન. 16મું કુંજિકા શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે સી ચાવી. પ્રશ્ન બીજો યોગ્ય રીતે જોડકા જોડો. વિભાગ અ અને બ આપેલા છે તેમાંથી આપણે જવાબ લખવાનો છે. આમાં આપણે પહેલું જોઈએ પત્ર પેટિકા. જવાબ આવશે ઈ ટપાલ પેટી. બીજું કુંજિકા. જવાબ આવશે બી ચાવી. ત્રીજું માપિકા. જવાબ આવશે ડી ફૂટપટ્ટી. ચોથું મહિલા. જવાબ આવશે એ સ્ત્રી. 5મું સૂચિકા. જવાબ આવશે સી સોય. ત્યારબાદ બીજું જોઈએ. પેલું છે અગ્નિપેટિકા. જવાબ આવશે બી માચીસ. બીજું રંધ્રિકા. જવાબ આવશે ડી પંચમશીન. ત્રીજું સમાર્જની. જવાબ આવશે એ સાવરણી. ચોથું નિસરણી. જવાબ આવશે ઈ નિસરણી. 5મું નૌકા. જવાબ આવશે સી હોડી. ચિત્રપદાની 3 જોઈએ. પ્રશ્ન પહેલો છે નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે બી દ્વારમ. બીજું સ્ટોપર કે આગડા શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે ડી અંગરમલ. ત્રીજું કમ્પ્યુટર શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે ડી સંગણકમ. ચોથું ઘર શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે સી ગૃહમ. 5મું છત્રી શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે સી છત્રમ. 6થું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે બી પુસ્તકમ. 7મું આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે બી વ્યજનમ. 8મું છે આપેલ ચિત્ર શું દર્શાવે છે? જવાબ આવશે બી ફેનકમ. 9મું છે આપેલ ચિત્ર શું દર્શાવે છે? પેલું વાતાયનમ. 10મું આપેલ ચિત્ર શું દર્શાવે છે? બી ઉપનેત્રમ. અને 11મું સાબુ શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. જવાબ આવશે સી ફેનકમ. 12મું શર્ટ શબ્દનો સંસ્કૃત શબ્દ આપો. બી યુતકમ. 13મું પર્ણમ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે એ પાંદડું. 14મું આમ્રફલમ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે સી કેરી. 15મું વ્યંજનમ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે ડી પંખો. 16મું નેત્રમ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે બી આંખ. 17મું વાતાયનમ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે બી બારી. 18મું ઉપનેત્રમ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? જવાબ આવશે બી ચશ્મા. ત્યારબાદ પ્રશ્ન બીજો છે યોગ્ય રીતે જોડકા જોડો. એ અને બી આપેલા છે એમાં જવાબ આપણે લખવાનો છે. પેલું અંગલમ. જવાબ આવશે ઈ આગળું. બીજું દ્વારમ. જવાબ આવશે સી દરવાજો. ત્રીજું ગૃહમ. જવાબ આવશે બી ઘર. ચોથું વાતાયનમ. જવાબ આવશે એ બારી. 5મું વ્યજનમ. જવાબ આવશે ડી પંખો. ત્યારબાદ બીજું જોઈએ. આમ્રફલમ. જવાબ આવશે ડી કેરી. બીજું પર્ણમ. જવાબ આવશે પાંદડું. ત્રીજું સંગણકમ. જવાબ આવશે ઈ ચશ્મા. ચોથું યુતકમ. જવાબ આવશે બી ખમીજ. 5મું ઉપનેત્રમ. જવાબ આવશે સી ચશ્મા. પ્રશ્ન 3 સાચા શબ્દ પર રાઈટ કરો. પહેલું આસનંદ એટલે ખુરશી. બીજું ચષક પ્યાલો. ત્રીજું સૂચિકા યાની સોય.